આપણે બધાએ બાળપણમાં બાલગીતો સાંભળ્યા છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સાદા લાગતા ગીતો આટલા બધા વર્ષો સુધી કેમ યાદ રહી જાય છે? વેલ, એ ફક્ત સાદા ગીતો નથી, પણ કુશળતાપૂર્વક તૈયાર થયેલી રચનાઓ છે. ચાલો, આજે એ જાદુઈ ફોર્મ્યુલાને સમજીએ જે આ ગીતોને પેઢીઓ સુધી જીવંત રાખે છે. તો ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલા આપણે બાલગીતોના ફોર્મ્યુલાને જોઈશું, પછી તેના પાત્રો, પુનરાવર્તનની જબરજસ્ત શક્તિ અને એમાં છુપાયેલા પાઠ વિશે પણ જાણીશું. અને છેલ્લે ઓલ્ડ મેકડોનલ્ડ્સના નવા પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈશું. આ જુઓ, મું મું મું, બસ આ જ શબ્દો વારંવાર. આ જ તો છે બાલગીતોનો અસલી જાદુ. આ પુનરાવર્તન, આ રિપીટિશન જ આ ગીતોનો પાયો છે અને આપણા આજના વિશ્લેષણનો સ્ટાર્ટિંગ પોઈન્ટ પણ. તો સવાલ એ થાય કે આ ગીતો આટલા સિમ્પલ હોવા છતાં આટલા પાવરફુલ કેમ છે? એની પાછળ કોઈ સિક્રેટ સોસ કે ફોર્મ્યુલા છે? ચાલો, આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ ફોર્મ્યુલાનો સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો ભાગ છે તેના પાત્રો. આ એવા ચહેરાઓ છે જે વાર્તાને જીવંત બનાવે છે અને આપણને તરત જ એની દુનિયામાં ખેંચી જાય છે. અને આ પાત્રો પણ કેવા? એકદમ જાણીતા, ઓળખીતા, જેમ કે ખેતરના પ્રાણીઓ, ગાય, ડુક્કર, ઘેટું. પછી સફારી અને ઝૂના પ્રાણીઓ, હાથી, સિંહ અને બિલાડી, સસલું, બતક જેવા બીજા નાના મોટા જીવો. આ બધા પાત્રો એવા છે જેને બાળકો તરત જ ઓળખી જાય છે, એટલે એમની સાથે કનેક્ટ થવું એકદમ સહેલું બની જાય છે. પાત્રો તો ઠીક, પણ જે અસલી જાદુ છે ને, તે છે પુનરાવર્તન. આ જે વસ્તુ છે જે આ ગીતોને આપણા મગજમાં કાયમ માટે ફિટ કરી દે છે. યાદ છે પેલું ઓલ્ડ મેકડોનલ્ડનું ગીત? એમાં આવે છે EIEIO. સાચું કહીએ તો આનો કોઈ મતલબ જ નથી, પણ છતાં આખી દુનિયાના બાળકો આને ગાય છે. આ છે રિપીટેશનની તાકાત. એ જ રીતે પ્રાણીઓના અવાજો, ક્વેક ક્વેક ક્વેક. 5 લિટલ ડક્સમાં આ સાંભળતા જ મજા આવી જાય છે, અને ગાવામાં તો એનાથી પણ વધારે સહેલું. અને ખાલી અવાજ જ નહીં, એક્શન પણ. ધ વ્હીલ્સ ઓન ધ બસમાં રાઉન્ડ એન્ડ રાઉન્ડ. શબ્દોની સાથે હાથ ફેરવવાથી બાળકો વધારે એંગેજ થાય છે. શીખવાની પ્રોસેસ મજેદાર બની જાય છે. અને ક્યારેક તો સાદા ધ્વનિ પણ, જેમ કે ધ એન્ડ્સ ગો માર્ચિંગ માં બૂમ બૂમ બૂમ. આ એકદમ સિમ્પલ અવાજ આખા ગીતમાં એક રિધમ અને એનર્જી ભરી દે છે. તો હવે આપણે જોયું કે પાત્રો સરળ છે, પુનરાવર્તન મજેદાર છે, પણ શું આ ગીતો ખાલી મનોરંજન માટે જ છે? ના, આ તો નાના બાળકો માટેના પહેલા ક્લાસરૂમ જેવા છે, જેમાં પાઠ છુપાયેલા હોય છે. હમ્પ્ટી ડમ્પ્ટીની ક્લાસિક વાર્તાને જ લઈ લો. દિવાલ પર બેઠો અને જોરથી પડ્યો, પછી રાજાના માણસો પણ તેને જોડી ન શક્યા. આમાંથી શું શીખવા મળે છે? એ જ કે અમુક કાર્યોના પરિણામ કાયમી હોય છે, જેને બદલી શકાતા નથી. કેટલી મોટી વાત કેટલી સરળતાથી સમજાવી દીધી. અથવા 5 લિટલ ડક્સની વાર્તા. પહેલા 5 બતક હોય છે, પછી એક ઓછા થતા જાય છે. આ તો સીધી સાદી બાદબાકી છે. પણ સાથે સાથે જ્યારે મમ્મી બતક બોલાવે છે અને બધા પાછા આવે છે, ત્યારે એ પુનર્મિલનની ખુશી પણ શીખવા મળે છે. ગણિત અને લાગણી બંને એકસાથે. અને આવા તો કેટલાય ઉદાહરણો છે. બા બ્લેક શીપ આપણને વહેંચણી શીખવે છે. બિંગો ગીત તો સ્પેલિંગ અને પેટર્ન શીખવા માટે જબરદસ્ત છે. અને ધી એન્ડ્સ ગો માર્ચિંગ 1 થી 5 સુધીની ગણતરી શીખવે છે. દરેક ગીતમાં કંઈક ને કંઈક શીખવાનું છુપાયેલું જ છે. પણ એક મિનિટ, શું આ ફોર્મ્યુલા વર્ષોથી એક સરખો જ રહ્યો છે? ના, સમયની સાથે એમાં પણ બદલાવ આવ્યો છે. એ પણ ખૂબ જ રસપ્રદ રીતે. ઓલ્ડ મેકડોનલ્ડના ખેતરને જોઈ લો. પહેલાં એના ખેતરમાં શું હોય? ગાય, ઘોડો, મરઘી, એવા અપેક્ષિત પ્રાણીઓ. પણ હવે એના ખેતરમાં તમને સિંહ, ઝીબ્રા અને હિપ્પો જેવા અનઅપેક્ષિત પ્રાણીઓ પણ જોવા મળશે. મતલબ કે ઓલ્ડ મેકડોનલ્ડ હવે ખાલી ખેડૂત નથી રહ્યો, એણે તો પોતાનું નાનકડું ઝૂ ખોલી નાખ્યું છે. આ બતાવે છે કે આ ફોર્મ્યુલા કેટલો ફ્લેક્સિબલ છે. તો આ બધી ચર્ચા પછી આપણે શું સમજ્યા? બાલગીતનો ફોર્મ્યુલા શું છે? એક જબરદસ્ત કોમ્બિનેશન છે, જેમાં સરળ પાત્રો હોય, મજબૂત પુનરાવર્તન હોય અને છુપાયેલા પાઠ હોય. આ ત્રણેય વસ્તુઓ મળીને એક એવું સાધન બનાવે છે જે મનોરંજન પણ આપે છે અને શિક્ષણ પણ. અંતે એક વિચારવા જેવો સવાલ. આપણા બધાના બાળપણમાં એવા કોઈક ગીતો જરૂર હશે જેણે આપણી દુનિયા બનાવી છે, આપણને ઘડ્યા છે.
તો એવા કયા સરળ ગીતો છે જેણે કોઈના જીવનનો પાયો નાખ્યો હશે?